દારૂકાંડ મુદ્દે બેઠકનો ધમધમાટ તેજ થયો છે અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ અધિકારીઓ સાથે બેઠક કરી. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું. કલેક્ટર, ડીડીઓ, સુપ્રિન્ટેન્ડન્ટ, ડીન અને એસડીએમ સહિતના અધિકારીઓ બેઠકમાં સાથે છે. બેઠકમાં નકલી દારૂકાંડમાં થયેલા મોત અને સારવાર લઈ રહેલા દર્દીઓની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી. અત્યાર સુધીમાં હોસ્પિટલમાં 63 દર્દીઓ દાખલ થયા હતા. નકલી દારૂકાંડમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે અને હાલ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 2 દર્દીઓ સારવાર હેઠળ છે. તો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની વ્યવસ્થા અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી. યુક્ત આલ્કોહોલ લેવાથી જે ઘટના ઘટી છે એને લઈને આજે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં એક ઉચ્ચ સ્તરીય મીટિંગ રાખી છે. આ મીટિંગની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કુમારભાઈ, કલેક્ટર શ્રી મનીષજી, એસપીજી, ડીડીઓ અને સરટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને સરટી હોસ્પિટલના જે અગત્યના વિભાગોની જવાબદારી નિભાવી રહ્યા છે તેવા અધિકારીઓ સાથે આજે ઉચ્ચ સ્તરની મીટિંગ રાખેલી છે. જે 18 તારીખે ભેળસેળયુક્ત એલ્કોહોલની જે ઘટના બની હતી અને એમાં આજે 6ઠ્ઠો દિવસ છે. ટોટલ 44 દર્દીઓ એડમિટ કરવામાં આવ્યા હતા, જેમાં સરટી હોસ્પિટલ અને ભાવનગરના બીજા પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા. 44 પૈકી 30 દર્દીઓનો ડિસ્ચાર્જ થઈ ગયો છે. એક દર્દી અત્યારે પલ્સ હોસ્પિટલમાં છે અને આ પણ સ્ટેબલ છે અને ટોટલ 13 દર્દીને